નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. સાયકા કેમિકલ ઝોનમાં નીકળતું લાલ પાણીથી 4 ગામના ખેડૂતો પરેશાન. જીપીસીબીને ખુલ્લી કાસમાં કેમિકલ ઠાલવતી કંપનીનું એડ્રેસ મળતું નથી. લાલ પાણી ખેતરોમાં ઘૂસતા ખેડૂતોની હાલત કફોડી. ખુલ્લામાં પ્રદૂષણ ફેલાવતી કંપની સામે કાર્યવાહી થાય પણ ખેડૂતોને થતા નુકસાનની ભરપાઈ કોણ કરાવશે? ભરૂચ જિલ્લા પોલીસે નવલા નોરતામાં મહિલાઓને દીકરીઓ સુરક્ષિત અને સલામતી સાથે નિસંકોચ થઈને ગરબા રમી શકે તે માટે ત્રીજા વર્ષે પણ ગરબાનું આયોજન કર્યું. ગરબા મહોત્સવ 2024નું આયોજન ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શહેરના મધ્યમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે થશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભરૂચમાં દક્ષિણ ઝોન સમિતિ બેઠક યોજાઈ, જેમાં ભરૂચ નર્મદા જિલ્લા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા. પદ્મશ્રી સ્વર્ગીય લતા મંગેશકરની જન્મ જયંતિ નિમિત્તે અનોખી સ્વરાંજલિ અર્પતો અંકલેશ્વર નગરપાલિકાનો સફાઈ કર્મચારી રાકેશ ગુજ્જર. સ્વર્ગીય લતા મંગેશકરના અવાજમાં ગીતો ગાઈને સફાઈ કરતો નગરપાલિકાના સફાઈ કર્મચારી રાકેશ ગુજ્જર. રાકેશ ગુજ્જર બાળપણથી સ્વર્ગીય લતા મંગેશકરને સ્વરોની દેવી તરીકે પૂજતો હતો. પોતાના સ્વર વડે લતાજીને જીવંત રાખવાનો પ્રયાસ. નગરપાલિકાના અધિકારીએ તેની કલાને બિરદાવી. અંકલેશ્વરના વિરાટનગર રોડ ઉપર વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન તોડી 2 ગઠિયા ફરાર. વૃદ્ધ મહિલા ચાલતા બહેનપણીના ઘરે જતા હતા. બાઇક ઉપર શખ્સો 1.5 તોલાની સોનાની ચેન તોડી ફરાર. શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી. વાગરાની સાયખા જીઆઈડીસીમાં લાલ પાણી ખુલ્લામાં નીકળી વરસાદી પાણીમાં ભળી જતા શાળા ઉદ્યોગકારો સહિત 4 ગામના ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. વાગરા તાલુકો ઇન્ડસ્ટ્રીઝ હબ તરીકે સુવિખ્યાત બન્યો છે, જેમાં દહેજ વિલાયત અને સાયખા કેમિકલ ઝોનનો સમાવેશ થાય છે. તાલુકાની પ્રજાએ ઉદ્યોગો સ્થપાય અને સર્વાંગી વિકાસ થાય તે માટે પોતાની મહામૂલી ખેતીની જમીન આપી છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. છેલ્લા કેટલાક સમયથી સાયખા કેમિકલ ઝોનમાં કેટલાક ઉદ્યોગો દ્વારા વરસતા વરસાદનો લાભ લઈ અનેકવાર કેમિકલ ખુલ્લામાં કાળી જમીન સહિત પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે, જેને પગલે સારા ઉદ્યોગકારોને પણ વેઠવાનો વારો આવે છે. મજાની વાત તો એ છે કે હજુ સુધી લાલ અને કાળું પ્રવાહી કઈ કંપની કાઢે છે તેનું સરનામું જીપીસીબીને મળતું નથી. તો બીજી તરફ ખુલ્લા કાંસમાં જતું પ્રદૂષણવાળું પાણી સાયખા, કોઠિયા, સડતલા સહિત ખોજવલ ગામની સીમમાં થઈ દરિયામાં ભળે છે, જેને પગલે ખેતીની જમીનને ભારે નુકસાન થતું હોવાની જગતના તાતની બૂમો ઉઠવા પામી છે. અગાઉ પણ ખુલ્લામાં કાંસમાં છોડાતા કેમિકલને લઈને ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પણ આપી ચૂક્યા છે, પરંતુ તંત્રની શિથિલતાના કારણે કેમિકલ છોડતા તત્વોને ખુલ્લો ડોર મળ્યો હોય તેમ લાગી રહ્યું છે. વરસાદી પાણીનો નિકાલ કરવા સીઈટીપી પ્લાન્ટ દ્વારા નાળાઓની સફાઈ કરવામાં આવતા કેમિકલયુક્ત પાણીનો પ્રવાહ અનેક ગણો વધી જવા પામ્યો છે. ગતરોજ કેમિકલવાળું પાણી જેસન કંપનીની બાજુમાં આવેલ એક ખેતરમાં ઘૂસતા ખેડૂતોની હાલત દયનીય બનવા પામી હતી. જીપીસીબીની ટીમે ખેતરમાં જતા પ્રદૂષિત પાણીના નમૂના લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ખુલ્લામાં નીકળતા કેમિકલયુક્ત પાણીની શોધમાં જીપીસીબીએ આખો દિવસ સાયખા ઇન્ડસ્ટ્રીઝમાં ચક્કર લગાવ્યા હતા. જોકે આ પાણી કોણે કાઢ્યું છે તેની હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. જીપીસીબીને પણ જો ખબર પડે અને જે તે કંપનીને દંડ કે ક્લોઝર પણ આપશે, પણ જે જમીનમાં નુકસાન થયું છે તે માટે ખેડૂતોને ભરપાઈ કરવા વહીવટીતંત્ર સજાગતા બતાવશે કે કેમ તે એક સવાલ છે. હાલ તો નફટ બનીને કેમિકલ ખુલ્લામાં છોડતા કેટલાક કંપની સંચાલકોને લઈ જમીન પ્રદૂષણમાં વધારો થવા પામ્યો છે તે વાસ્તવિકતા સ્વીકારી જ રહી. ભરૂચ જિલ્લા પોલીસે નવલા નોરતામાં મહિલાઓને દીકરીઓ સુરક્ષિત અને સલામતી સાથે નિસંકોચ થઈને ગરબા રમી શકે તે માટે ત્રીજા વર્ષે પણ ગરબાનું આયોજન કર્યું છે. ગરબા મહોત્સવ 2024નું આયોજન ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શહેરના મધ્યમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે થશે. ભરૂચ જિલ્લા પોલીસે ત્રીજા વર્ષે પણ સેફ એન્ડ સિક્યોર ગરબાનું આયોજન કર્યું છે. ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ આ અંગે છવાયો છે. મહિલા અધિકારીઓની ટીમ સમગ્ર ગરબા મહોત્સવનું આયોજન, સંચાલન તેમજ દેખરેખ રાખશે. પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના 13 જેટલા મહિલા અધિકારીઓ ગરબા આયોજન માટે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. સેફ એન્ડ સિક્યોર ગરબા મહોત્સવ 2024નું આયોજન ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શહેરના મધ્યમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે થશે. ભરૂચ જિલ્લા પોલીસે નવલા નોરતામાં મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત તેમજ સલામતી સાથે નિસંકોચ થઈને ગરબા રમી શકે તે માટે ત્રીજા વર્ષે પણ ગરબાનું આયોજન કર્યું છે.
લગભગ એક દશક બાદ હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર સાર્વજનિક ગરબા મહોત્સવની રમઝટ જામશે. સેફ એન્ડ સિક્યોર નવરાત્રિના વિઝન સાથે દીકરીઓની સલામતીના સંકલ્પ સાથે જિલ્લા પોલીસ વેલફેર સોસાયટી દ્વારા 532 શહેરની મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરિવાર સહિત નગરજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા પોલીસ વેલફેર સોસાયટી દ્વારા કરવામાં આવેલ આ પહેલથી હંમેશા પ્રજાની રક્ષા માટે ખડે પગે તૈનાત રહેતી પોલીસ અને પ્રજા બંને મન મૂકીને માતાજીના ગરબે ઘૂમી આરાધના કરી શકશે. સેફ એન્ડ સિક્યોર નવરાત્રિ 2024નું આયોજન ભરૂચ જિલ્લા પોલીસ કરી રહી છે. ભરૂચ પોલીસના અધિકારીઓ, ખાસ કરીને ફિમેલ ઓફિસર્સ, પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનું મેઇન એરેન્જમેન્ટ અને આયોજન જોઈ રહ્યા છે. ભરૂચના મધ્યમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર અહીંયા આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યાં ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાં બીજું એરેન્જમેન્ટ કરવામાં આવી રહ્યા છે. અને જ્યારે નવરાત્રિનો પર્વ ચાલુ થાય ત્યારે ભરૂચની બહેનો અને દીકરીઓ આ સેફ જગ્યા ઉપર આવી અને ગરબાનું ઉત્સવ માણે અને મા શક્તિની આરાધના કરે એ ઉદ્દેશથી ભરૂચ પોલીસ પબ્લિક સાથે જોડાવાનો પ્રયાસ કરી અને એક મોટો ઇવેન્ટ કરી રહ્યો છે. અહીંયા તમામ પ્રકારની એરેન્જમેન્ટ સિક્યોરિટીની કરવામાં આવી છે અને આગામી સમયમાં જ્યારે નવરાત્રિ ચાલુ થશે ત્યારે અહીંયા પોલીસ અને ભરૂચ શહેરના લોકો આ પર્વમાં જોડાશે એની તૈયારીઓ માટે ભરૂચ પોલીસ અત્યારે કામ કરી રહી છે. ભરૂચ જિલ્લા પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આ વર્ષે ભરૂચ શહેરની મધ્યમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે સેફ એન્ડ સિક્યોર નવરાત્રિ 2024નું ભવ્ય આયોજન કરેલ છે. તો ભરૂચની ઉત્સવપ્રિય જનતાને મા શક્તિની આરાધનાના આ પર્વમાં સહભાગી થવા માટે તથા પોલીસ પરિવાર સાથે સુરક્ષિત અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ગરબાના તાલે ઝૂમવા માટે ભાવભીનું આમંત્રણ છે. ભરૂચ જિલ્લા પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આ વર્ષે હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે માં શક્તિના પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણીનું આયોજન કરેલ છે. તો આ સેફ એન્ડ સિક્યોર નવરાત્રિ 2024માં માં શક્તિની ઉપાસનામાં સહભાગી થવા તથા પોલીસની સુરક્ષા વચ્ચે પોલીસ પરિવાર સાથે ઢોલના તાલે ઝૂમવા ભરૂચની ગરબા રસિક જનતાને ભાવભર્યું આમંત્રણ છે. માં આદ્ય શક્તિના પાવન પર્વ નવરાત્રિ નિમિત્તે ભરૂચ જિલ્લા વેલફેર સોસાયટી દ્વારા આયોજિત નવરાત્રિમાં સારી એવી મ્યુઝિક સિસ્ટમ અને સાથે સાથે ગુજરાતના ખ્યાતનામ કલાકારો જે ગરબા ગવડાવશે તેમની સાથે પોલીસ પરિવાર અને પોલીસ પરિવારની સાથે ભરૂચની જાહેર જનતાને સેફ એન્ડ સિક્યોર ગરબા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભરૂચના દક્ષિણ ઝોન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ભરૂચ નર્મદા જિલ્લાના કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભરૂચમાં દક્ષિણ ઝોન કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષા નાયડુ, એઆઈસીસીના સભ્ય મુમતાઝ પટેલ, શૈલેષ પરમાર, કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ભરૂચ નર્મદા જિલ્લા કોંગ્રેસના વર્કિંગ કમિટીના સભ્ય સાથે આગેવાનો દ્વારા બેઠક કરવામાં આવી હતી અને સંગઠનને કેવી રીતે મજબૂત બનાવી શકાય તે બાબતે ચર્ચા વિચારણા કરાઈ હતી. બેઠક બાદ કોંગ્રેસના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અતિવૃષ્ટિથી ખેડૂતોને વ્યાપક નુકસાન, બિસ્માર માર્ગો અને ઔદ્યોગિક પ્રદૂષણ સહિતની બાબતે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ભરૂચમાં અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને નુકસાન થયું, જે નાના નાના ઝૂંપડાઓ, વેપારીઓ, એમને નુકસાન થયું હતું અને એ નુકસાન ગયા વર્ષે એટલા માટે થયું હતું કે વડાપ્રધાનશ્રીના જન્મ દિવસે જ નર્મદા ફૂલ થયું છે એ દેખાડવા માટે પહેલાં પાણી ખૂબ રોકી રાખ્યું ને પછી એક સાથે પાણી છોડ્યું, એના કારણે થયું. એમને પૂરતું વળતર આજે આટલો સમય થયો છતાં નથી મળ્યું. આ તરફ રાજ્યમાં બનેલા દુષ્કર્મના બનાવો અંગે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આવા ગુનાઓમાં ભાજપની વિચારધારા ધરાવતા જ લોકો નીકળે છે. તેઓએ યુવાનોને સલાહ આપતા જણાવ્યું હતું કે ભાજપનું ચરિત્ર અને ચલણ જ એવું છે જેનાથી દૂર રહેવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીની ચાલ ચલણ અને ચરિત્ર જ એવું છે એટલે ભાજપમાં જે કોઈ જાય અને એનો ખેસ પહેરે એને આ ભાજપનું વાયરસ લાગતું હોય છે. તમે જુઓ જે ગુનાઓ બને છે મહિલાઓ વિરુદ્ધના, એમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના એમના જ લોકો નીકળે છે. એમનો યુવા ભાજપનો મહામંત્રી નીકળ્યો હોય, કોઈ એમની વિચારધારાનો પ્રચારક નીકળ્યો હોય અને જે કોઈને ખેસ પહેરાવે એમને વાયરસ લાગી જતો હોય. એટલે મારી તો યુવાનોને વિનંતી છે કે આમનું ચાલ ચલણ અને ચરિત્ર જ એવું છે કે આમના ખેસથી અને આમના પડછાયાથી દૂર રહેવું.
તો આ તરફ ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે પણ ભાજપ સરકારની વિવિધ નીતિઓની ટીકા કરી સરકારને લોકશાही અને બંધારણ વિરોધી ગણાવી હતી. हमारा ये भी प्रयास इस दरमियान ये रहेगा कि भारतीय जनता पार्टी की राजनीति की बुनियाद जो सामाजिक द्वेष, सामाजिक तनाव और सामाजिक ध्रुवीकरण पर बनी हुई है वो लोगों के सामने रखा जाए. हमारा प्रयास ये भी रहेगा कि भारतीय जनता पार्टी की राजनीति, भारतीय जनता पार्टी की तमाम मान्यताएं ये भारतीय संविधान के बुनियादी विचारधारा के खिलाफ है. वो लोकतंत्र में नहीं मानते, वो समाजवाद को नहीं मानते, वो भाईचारे को नहीं मानते, वो सामाजिक न्याय को नहीं मानते, वो समता को नहीं मानते. ये तमाम चीज़ों को लेकर हम लोगों के बीच जाएंगे और हमारा प्रयास रहेगा कि लोगों को हमारे साथ आने वाले समय में जोड़ा जाए. પદ્મશ્રી સ્વર્ગીય લતા મંગેશકરની જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકાનો સફાઈ કર્મચારી રાકેશ ગુજ્જર અનોખી કલા નિપુણતા મેળવી સ્વર સામ્રાજ્ઞી સ્વર્ગીય લતા મંગેશકરનો આબેહૂબ અવાજમાં તેમના ગીતો ગાતો જઈને સફાઈ કરી રહ્યો છે. અંકલેશ્વરના 84 ભાગોળમાં રહેતો રાકેશ ગુજ્જર નગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. રાકેશ ગુજ્જર નાનપણથી જ સ્વર સામ્રાજ્ઞી સ્વર્ગીય લતા મંગેશકરના ગીતોથી પ્રભાવિત થઈ તેમની જેમ જ ગાવાનો પ્રયત્ન કરતો હતો અને આ પ્રયાસથી વારંવાર લતાજીના ગીતો ગાઈને સફળતા હાંસલ કરી લતાજીના ગીતો ગાવાની શરૂઆત કરી હતી અને નગરમાં લતાજીના અવાજમાં ગીતો ગાઈને સફાઈ કરી રહ્યો છે. શહેરમાં કેટલાક વોર્ડમાં જઈ પોતાની ધૂનમાં લતાજીના ગીતો ગાઈને સફાઈ કામ કરતી વખતે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મૈડાએ નિરીક્ષણ દરમિયાન તેની કલાને બિરદાવી હતી અને તેઓ રાકેશ ગુજ્જરના ઘરે પહોંચી તેને બાઇક ઉપર સફાઈ સ્થળ પર લઈ જઈ તેના કંઠે કોકિલ કંઠી સ્વર્ગીય લતાજીના ગીતો સાંભળી રાહત અનુભવે છે. તાજેતરમાં પાલિકાના સફાઈ કર્મચારીઓના યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્ટેજ પર સફાઈ કર્મચારી રાકેશ ગુજ્જરે પદ્મશ્રી અને સુરોની દેવી એવા લતા મંગેશકરના અવાજમાં ગીત રજૂ કરતા સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તાળીઓના ગડગડાટ સાથે તેમને વધાવી લીધા હતા. આજે સ્વર સામ્રાજ્ઞી સ્વર્ગીય લતા મંગેશકરજીની જન્મજયંતિ છે ત્યારે રાકેશ ગુજ્જરનો સંપર્ક કરતા સફાઈ સ્થળ પર સૂર તાલ સાથે સફાઈ કરતો નજરે પડ્યો હતો અને લતાજીના આબેહૂબ અવાજમાં તેમના ગીતો ગાઈ રહ્યો હતો. સફાઈ કામગીરી કરી રહ્યો હતો અને સફાઈ કામગીરી દરમિયાન લતાજીના વિવિધ ગીતો ગાતા રાકેશને જોઈ લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. ત્યારે સુરોના દેવી લતાજી હવે રહ્યા નથી ત્યારે સ્વરોની દેવી તરીકે પૂજા કરતો રાકેશ ગુજ્જર તેમની યાદોને જીવંત રાખવા માટે આજે પણ માત્ર તેમના જ અવાજમાં ગીત રજૂ કરી તેમને સ્વરાંજલિ અર્પી લતાજીના સ્વર વડે લતાજીને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે આજે સ્વર્ગીય લતાજીની જન્મજયંતિ છે ત્યારે રાકેશ આજે પણ તેમને સ્મરણાંજલિ રૂપે તેમના ગીતનું ગુંજન કરી સ્વર્ણાંજલિ અર્પી હતી. मोहे नटखट श्याम सताए मोरी चुंदरियों लिपटी जाए मैं का करूं आराम हाय. મારું નામ રાકેશ ભગવત ગુજ્જર છે અને લતાજી મારા માટે બહુ મોટી દેવી છે. એમના ગળામાં ખરેખર સરસ્વતી માજીનો વાસ છે અને મેં લતાજીને બહુ માનું છું. લતાજીને આદર બી કરું છું, એમને યાદ પણ કરું છું. લતાજી આપણા પાસે નથી અને મેં ભગવાન પણ એ પણ દુઃખ વ્યક્ત કરું છું કે હમણાં આજે દુનિયામાં નથી પણ મને કુદરતે આ અવાજ આપેલો છે અને સવારે મેં નોકરી ધંધે પણ જાઉં છું સફાઈ કામદાર કરવા તો બી લતાજીના જ મેં ગીતો ગાઉં છું. લતાજી જેવું જ બોલું છું અને લતાજી મારા માટે બહુ મોટી દેવી છે અને મેં માન પણ આપું છું. અને આજે એમનો જન્મ દિવસ છે. હું ભગવાન કને એ જ પ્રાર્થના માગું છું કે ભગવાન એમણે જ્યાં પણ હોય ત્યાં સારા હોય ને એમના જેવા આ દુનિયામાં કોઈ થવાના પણ નથી ને થશે પણ નહીં. આજે મને ગર્વ છે કે મારા સફાઈ કામદાર જે રાકેશભાઈ ભગવતભાઈ ગુર્જર જે રેલવે સ્ટેશનથી લઈને મેઇન રોડ પર
સફાઈ કામદાર તરીકે સફાઈની ફરજ બજાવે છે એ સવારના વહેલા આવી જાય અને રોજે રોજ સફાઈ કામગીરી કરતાં પોતાની ધૂનમાં જ એ લતાજીના વોઇસમાં ગીત ગાય છે ને ગીત એ રીતે ગાય છે કે જ્યારથી એ નાનપણથી ભણતા હોય સ્કૂલમાં ત્યારથી એ છોકરો લતાજીના સેમ વોઇસમાં ગાય છે ને એ ગાતા આજે એટલે સુધી પહોંચ્યા છે કે નાના મોટા પ્રોગ્રામ પણ કરે છે અને ને એની કામગીરીમાં કર્મ કરતાં જોડે સફાઈની જોડે ગીતો ગાય છે ને આજુબાજુના નાગરિકો તો સહિત પણ હું પોતે પણ એનાથી એપ્રિશિએટ થયો છું કે જ્યારે પણ આપણે ત્યાંથી પાસ થઈએ એના વોર્ડમાં ચેકિંગમાં કે કોઈ જગ્યાએ ગયેલા હોય તો તે સમયે એ લતાજીના વોઇસમાં ગીત જ ગાતા હોય છે ને ગીત અવિરત ગાય છે ને જ્યારે સાંસ્કૃતિક પ્રોગ્રામ નગરપાલિકા તરફથી આયોજન કરવામાં આવે છે ત્યારે હું એક અધિકારી તરીકે હું એને સ્ટેન્ડ આપું છું અને પ્રોગ્રામની અંદર સ્ટેજ પર એ ગાય છે ને એ ગાય છે ને એટલા સારી ટાઈપે પરફોર્મન્સ રજૂ કરે છે કે મને પોતાને ગર્વ થાય છે કે મારો કર્મચારી આટલો આગળ આવે છે. અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજ પાસે વિરાટનગર તરફ જવાના રોડ ઉપર બાઇક ઉપર આવેલા બે ગઠિયાઓ ચાલતા પસાર થઈ રહેલી વૃદ્ધાના ગળામાંથી 1.5 તોલાની સોનાની ચેન તોડી ફરાર થઈ જતા શહેર એ ડિવિઝને પોલીસ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરની વિરાટનગર સોસાયટીમાં રહેતા જસુબેન માધવભાઈ ડોડિયા બપોરના અરસામાં ઘરેથી નીકળી બેનપણીના ઘરે જવા નીકળ્યા હતા. તેઓ વચનવૃત્ત સોસાયટી નજીકના રોડ ઉપરથી ચાલતા પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન બાઇક ઉપર આવેલ બે શખ્સો તેમના ગળામાં પહેરેલી 1.5 તોલાની સોનાની ચેન તોડી ફરાર થઈ ગયા હતા. જસુબેને બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોકે બંને ગઠિયાઓ ચેન તોડી બાઇક લઈ ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણ શહેર સી ડિવિઝન પોલીસને થતાં પોલીસનો કાફલો સાથે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા દોડી આવ્યા હતા. સાથે ભરૂચ એલસીબી અને એસઓજીની ટીમ પણ સ્થળ ઉપર આવી પહોંચી તપાસ હાથ ધરી હતી. હું મારા ઘરેથી રોડ પરથી મારા બેનપણીને ઘેર જતી હતી એટલે પાછળથી બે જણ આવ્યા બાઇક પર, પણ પાછળથી આવ્યા એટલે બે રસ્તા પડે એટલે મને પાછળથી ખબર નથી પડી કે એ કયા રસ્તેથી આવ્યા. એટલે એણે મેં છત્રી ગળામાં ઓઢેલી હતી એટલે મારી છત્રી ઊંચી કરીને એમણે ગળે હાથ માર્યો એટલે મને ખબર પડી કે આ ભારે હાથ લાગ્યો એટલે આ કોઈ પુરુષનો હાથ છે. એટલે જેવો હાથ માર્યો એવો જ મેં ચોર 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 કરીને ચિત્કાર પાડ્યા, પણ 1.5 તોલા નથી સાહેબ. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ ભરૂચ જિલ્લાનું છેલ્લા 25 વર્ષે એકધારી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ અને સર્વિસ ધરાવતો ભરૂચનો નંબર 1 શોરૂમ એટલે મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર 1 કંપનીના દરેક સાઇઝના ફ્રીજ, એલઈડી, વોશિંગ મશીન, 100% કોપર કન્ડેન્સરના એસી, માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા જ, આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલઈડી તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે. સેમસંગ ધમાકા ઓફર. સેમસંગ એલઈડી પર 3 વર્ષની સંપૂર્ણ વોરંટી મેળવો. તારીખ 6 સપ્ટેમ્બર 2024થી 10 નવેમ્બર 2024 સુધી. માટે આજે જ એલઈડી ખરીદો અને વોરંટીનો લાભ મેળવો. અમારા શોરૂમ પર દરેક કંપનીના 0% પેપર ફાઇનાન્સ ઓફર્સ. બજાજ ફાઇનાન્સ, આઈડીએફસી ફાઇનાન્સ, એચડીબી ફાઇનાન્સ, સેમસંગ ફાઇનાન્સ, એચડીએફસી ફાઇનાન્સ તો ખરું જ તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ. બીજા બધા કરતાં વધારે અપ ટુ 7.5%થી અપ ટુ 25% સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો. ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાડી આપવામાં આવશે. તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર શ્યોર ગિફ્ટ મેળવો. અમારા શોરૂમ પર ઓનલાઈન કરતાં પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ 100% સસ્તું મેળવો. અમારું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, શોપ નંબર 3, શેઠના પ્લાઝા, એચપી પેટ્રોલ પંપની બાજુમાં, સ્ટેશન રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 95 109 52 21. અંકલેશ્વરનું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, સેમસંગ પ્લાઝા, નિહારિકા શોપિંગ સેન્ટર, 3 રસ્તા સર્કલ, શાક માર્કેટની સામે, એચડીએફસી બેંકની પાસે. મોબાઈલ નંબર 63 529 36 573. રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મની ઘટનાના વિરોધમાં ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા પાંચબત્તી વિસ્તારમાં એકત્રિત થયા હતા અને મીણબત્તી પ્રગટાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પાંચબત્તી ખાતે એકત્રિત થયા હતા અને મીણબત્તી પ્રગટાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આગેવાનો દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધમાં નારેબાજી કરાઈ હતી. દરમિયાન પાંચબત્તી સર્કલ નજીક ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પોલીસે યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને અટકાવતા ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે પોલીસે કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી બાદમાં મુક્ત કર્યા હતા. આ અંગે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે રાજ્યમાં દુષ્કર્મની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સામે ઝડપી કેસ ચલાવી તેઓને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજરોજ ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ, ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં બનેલા અવારનવાર બનતા બલાત્કારને લઈને કેન્ડલ માર્ચનું અમે આયોજન કર્યું છે. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આવા જ બલાત્કારીઓ જો ફરતા રહેશે તો ઘરની દીકરીઓ, મા બહેનો અસુરક્ષિત છે, એમને ઘરથી નીકળવાનો ડર લાગે છે. હાલમાં જ બનેલા દાહોદ જિલ્લાના બનાવમાં 6 વર્ષની બાળકી ઉપર બલાત્કાર ગુજારી અને એને મર્ડર કર્યું છે. હાલ બનેલો ભરૂચ જિલ્લાનો જ એક તાજેતરનો દાખલો છે. લગભગ 2 વર્ષની છોકરી ઉપર બલાત્કાર ગુજાર્યો છે. પ્રશાસન શું કરવા માંગે છે સમજાતું નથી. અમારે પ્રશાસનને એટલી જ વિનંતી છે કે જલ્દી જલ્દ અમને ફાંસીની સજા આપે. ફાંસી સિવાય કોઈ સજા અમે સ્વીકારી લઈએ નહીં, એટલું જ કહીશું. અને આનો જલ્દી જલ્દ નિવારણ લાવે અને અમને સજાની પાછળ જ રાખે. અને જેટલા બી બલાત્કાર હોય છે એની પાછળ ગમે ત્યાં RSS હોય કે ભાજપ હોય, એમના જ કાર્યકરો જોડાયેલા હોય છે. શું ભાજપ આવા જ લોકોને સંગ્રહ છે? એટલે અમે કહેવા માંગીએ છીએ કે જલ્દી જલ્દ અમને ફાંસીની સજા આવે, એટલી અમારી અપીલ છે. અંકલેશ્વર ONGC દ્વારા હાંસોટની કાકાબા હોસ્પિટલના સહયોગથી શહેરમાં શારદા ભવન ટાઉન હોલ ખાતે નગરપાલિકા અને ONGCના સફાઈ કર્મચારીઓ માટે નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ONGC એસેટ નગરપાલિકા અને હાંસોટની કાકાબા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નગરપાલિકા અને ONGCના સફાઈ કર્મચારીઓ માટે શારદા ભવન ટાઉન હોલ ખાતે વિશેષ નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ONGCના GGM પ્રોડક્શન હેડ હરસેન્દ્ર સ્વરૂપ, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, પાલિકાના ચીફ ઓફિસર કેશવ કલોડિયાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ સર્વરોગ મેડિકલ કેમ્પનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં વિવિધ રોગોના હાંસોટની કાકાબા હોસ્પિટલ અને સુરતના નિષ્ણાત તબીબો અને નર્સિંગ સ્ટાફે હાજર રહી સેવા બજાવી હતી અને નગરપાલિકા અને ONGCના તમામ સફાઈ કર્મચારીઓનું ચેકઅપ કર્યું હતું અને દવાઓ પણ આપવામાં આવી હતી. સાથે મહિલા કર્મચારીઓને સેનેટરી પેડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ONGC આરોગ્ય વિભાગના ડોક્ટર આશુતોષ દેબારિયા, નગરપાલિકાના સભ્યો, શહેર ભાજપના જિજ્ઞેશ અંડાળિયા, જગદીશ શાહ સહિત કાકાબા હોસ્પિટલના તબીબો અને સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ જે ગુજ્જર છે. હું નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવું છું. આજે અમારા તમામ સફાઈ કામદારો જે મેડિકલ કેમ્પમાં હાજર રહેલા છે ને ONGC અને કાકાબા તરફથી જે કેમ્પ રાખવામાં આવેલો છે ને એમાં તમામ સફાઈ કામદારોનું મેડિકલ ચેકઅપ રાખવામાં આવેલું છે. જે એમનો આભાર અમે તમામ સફાઈ કામદારો માનીએ છીએ. आज सभी को नमस्कार. आज हम लोग CSR ONGC की सहायता से और नगर पालिका और काकाबा हॉस्पिटल के सहायता से हम लोग यहाँ पर एक शिविर स्वच्छता इसका अपना हेल्थ चेकअप कैंप का हम लोगों ने आयोजन किया है. और इसमें हम लोग जो यहाँ पे सफाई कर्मचारी नगर पालिका और ONGC के कर्मचारियों का हेल्थ चेकअप के लिए इसमें हम लोगों ने उनका स्कोप है वो यहाँ पे करेंगे. हमारे सफाई कर्मचारी समाज में एक बहुत महत्वपूर्ण कार्य करते हैं. हमारे आसपास सब स्वच्छ रखने का एक महत्वपूर्ण काम और योगदान देते हैं और इस समाज में उनका भी एक महत्वपूर्ण योगदान है. हम लोग की तरफ से प्रयास है ONGC प्रबंधन की तरफ से कि उनको कुछ स्वच्छ इस अपना हेल्थ चेकअप के शिविर के कैंप के में हम उनको कुछ जो उनकी इस तरह की स्वास्थ्य की समस्या हैं उनको एड्रेस करें. और उसमें हम लोगों ने फिजिशियंस और सर्जिकल हर तरह की डॉक्टर्स यहाँ पे हैं जो सर्जरी भी करते हैं, फिजिशियन भी हैं. और उसका हम चाहते हैं कि वो ज़्यादा से ज़्यादा लाभ लें ताकि उनकी लाइफ और उनके जीवन, आने वाला जीवन स्वस्थ और सुखमय रहे. धन्यवाद. ગુજરાત સરકાર દ્વારા અને ભારત સરકાર દ્વારા જે તાજેતરમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સુરક્ષા હી સેવા કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને શરૂ કરવામાં આવેલો છે. જે અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જે નગરની
હંમેશા સફાઈમાં સહયોગ આપે છે એવા અમારા સફાઈ મિત્રોનું આજે સુરક્ષા શિબિરનું નગરપાલિકા, ONGC અને કાકાબા હોસ્પિટલ દ્વારા સંયુક્તપણે આયોજન કરવામાં આવેલું છે, જેમાં અમારા સફાઈ મિત્રોની નિદાન થશે અને નિદાન પછી જો કોઈ પણ ઓપરેશનની જરૂર પડશે તો કાકાબા હોસ્પિટલ અને ONGC દ્વારા મફતમાં કાકાબા હોસ્પિટલ હાસોટ ખાતે ઓપરેશન કરવામાં આવશે. એટલે સફાઈ મિત્રોની સુરક્ષા માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જય હિન્દ, જય ભારત. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે રિક્ષાની ટેક્સી સ્ટેન્ડ રેલવે વિભાગ દ્વારા એકાએક દૂર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ રિક્ષા ચાલકો સહિત ટેક્સી ચાલકોએ પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો. વર્ષોથી ઓટો રિક્ષા ચાલકો ભરૂચ રેલવે સ્ટેશનમાંથી મુસાફરોનું વહન કરતા આવ્યા છે, ત્યારે ગતરોજ ભરૂચ રેલવે સ્ટેશનના સુપ્રિન્ટેન્ડન્ટે અચાનક તમામ રિક્ષા અને ટેક્સી ચાલકોને રેલવે હદથી દૂર કરવા જણાવતા રિક્ષા ચાલકોએ અધિકારી પાસે લેખિતમાં પરિપત્ર માંગતા તેઓએ ગલ્લા તલ્લા કર્યા હોવાના આક્ષેપ સાથે પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે અધિકારીઓએ ચાલકોને ઓટો રિક્ષા ચલાવવી હોય તો ઉપરી અધિકારીઓને મળવા જણાવ્યું હતું. ત્યારે ભરૂચ સિવાય અન્ય રેલવે સ્ટેશનો પર ઓટો રિક્ષા ઊભી રાખવાની પરમિશન હોય છે તો ભરૂચમાં કેમ નહીં તેવા સવાલો કરવામાં આવ્યા છે. ભરૂચ રેલવે સ્ટેશન નજીક વર્ષોથી ચાલતા ઓટો રિક્ષા સ્ટેશનને ફરી કાર્યરત નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. કાલે રેલવે સ્ટેશન ઉપર રેલવેના ઉચ્ચ અધિકારીઓ આવીને અમારા જે 1947 થી જે 2 થી જે અમારા સ્ટેન્ડ છે, જે ટેક્સી પાર્કિંગ છે અને રિક્ષા પાર્કિંગ, બંને પાર્કિંગ અહીંયા ચાલી લેતા હતા અને અમારા પાસે એની બાઇકગાડી છે, પણ આ લોકોએ તાત્કાલિક સ્ટેન્ડ ખાલી કરાયું. એમના પાસે કોઈ પરિપત્ર નથી, કોઈ ઉપરથી આદેશ નથી. એના સંદર્ભમાં ખુલ્લી દાદાગીરીથી બંને સ્ટેન્ડ ખાલી કરવામાં આવ્યા છે. એ ખોટી વાત છે. અમને ભરૂચ મનસુખભાઈ અમારા સાંસદ સભ્યોને અમે વાત કરી છે, અમારા ભરૂચના ધારાસભ્યોને વાત કરી છે અને તાત્કાલિક આ 2 સ્ટેન્ડ અમને ફાળવામાં પાછા આવે અને રિક્ષા અને ટેક્સી મૂકવામાં આવે, નહીં તો અમે સોમવારે ઉગ્ર આંદોલન કરશું, ગાંધીનગર જઈશું અને દિલ્હી જવાનું હશે તો અમે દિલ્હી બી જઈશું. એવી નોંધ સરકારી અધિકારી મીડિયાના માધ્યમથી લે એવી અપેક્ષા રાખું છું. અંકલેશ્વર સક્કરપુર ગામે પાવર ગ્રીડ કોર્પોરેશનની કામગીરી ખેડૂતોએ અટકાવી દીધી હતી. કંપની ટાવર અને કેબલ કેટલા ગામોમાંથી કયા ખેડૂતોની જમીન જશે અને કેટલી જમીન જશે તેની જાણ કે માપણી કર્યા વગર નક્કી કર્યા વગર કામ શરૂ કરતા ભારે ઓહાપો મચી જવા પામ્યો હતો. અમદાવાદથી નવસારી વચ્ચે વીજ ટાવર સાથેની ઇલેક્ટ્રિક લાઇનના પ્રોજેક્ટ માટે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા અંકલેશ્વરના સક્કરપુર ગામમાં પોલીસ પ્રોટેક્શન સાથે કામકાજ શરૂ કરવા પહોંચતા જ ભારે ઓહાપો મચ્યો હતો. આ અંગેની જાણ થતાની સાથે જ ખેડૂતો પહોંચી ગયા હતા અને વિરોધ નોંધાવી કામગીરી અટકાવી દીધી હતી. આ સમગ્ર વિવાદ અંગે ખેડૂત આગેવાન નિપુલ પટેલે જણાવ્યું હતું કે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને કેટલું વળતર ચૂકવાશે, ખેતરમાંથી કઈ જગ્યાએથી આ લાઇન હશે એ સહિતની માહિતી આપવામાં આવી નથી. આ બાબતે અગાઉ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કલેક્ટરે ઓર્ડર કરી પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરાવી હતી, જેનો તેઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને આવનાર સમયમાં પણ યોગ્ય વળતર સહિતની માંગ ન સંતોષાય તો ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવાશે. વધુમાં તેમણે કેટલાક ગામોમાંથી ખેડૂતોની જમીન જશે અને કેટલી જમીન જશે તેની પણ માપણી કર્યા વગર જ કામ શરૂ કરવા પહોંચતા ખેડૂતો દ્વારા સજ્જડ વિરોધ કરી કામગીરી અટકાવી દેવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવેલ ઓર્ડરમાં 3 વાર સુનાવણીમાં ખેડૂતોએ કાયદા વિરુદ્ધની પ્રક્રિયા થઈ રહી હોવાનો સૂર વ્યક્ત કરી લેખિતમાં જાણ કરી હુકમ જ ના કરવા માટે વારંવાર રજૂઆતો કરી હતી. છતાં ઇલેક્ટ્રિસિટી એકત્ર 1885ની કલમ 10(1)નું જોગવાઈઓને નજરઅંદાજ કરી બારોબાર એક તરફી ચુકાદો જાહેર કરી દેવામાં આવ્યો હતો, જેને લઈ ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. વળતર આપ્યા વગર જ કંપની દ્વારા પોલીસ પ્રોટેક્શન લાવીને ખેડૂતોના ખેતરોમાં બળજબરીપૂર્વક કામગીરી શરૂ કરવાની કવાયત શરૂ કરતા જ ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઈ કામગીરી અટકાવી દીધી હતી. જોકે પોલીસ દરમિયાનગીરી વચ્ચે કંપનીના હાજર અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પુનઃ બેઠક યોજી ઉકેલ લાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે કામગીરી હાલ પૂરતી વિવાદને લઈ કંપની દ્વારા મુલતવી રાખી દેવામાં આવી. આજરોજ સક્કરપુર ગામે પાવર ગ્રીડ કોર્પોરેશનના કર્મચારીઓએ એક તરફી કલેક્ટર સાહેબના ઓર્ડરને લઈને પોલીસ લઈને ખેડૂતોને ધમકાવીને કામગીરી કરવા માટે આવેલ હતા. એમણે એક પણ પ્રકારની પ્રક્રિયા આજ દિન સુધી ફોલો કરી નથી. નોટિફિકેશનમાં કોઈ પણ ખેડૂતોનું નામ નથી, માત્ર ને માત્ર ગામનું નામ,
ખેડૂતોને કલેક્ટર સાહેબની સામે જ્યારે પૂછવામાં આવ્યું કે અમને અમારા કયા ખેતરમાંથી કઈ જગ્યાએ રહીને લાઈન જાય છે એનું પણ એમણે આજ દિન સુધી અમને કોઈ પણ જગ્યા બતાવેલ નહીં હતું. અને કલેક્ટર સાહેબને અમે કહ્યું હતું ને લેખિતમાં પણ આપેલું છે કે 10-1ની પ્રક્રિયા જ્યાં સુધી ફોલો નહીં થાય ત્યાં સુધી 16-1ની પ્રક્રિયા કરવામાં નહીં આવે. પણ કલેક્ટર સાહેબ અને જિલ્લા વહીવટી તંત્ર એમણે એક તરફી ઓર્ડર કરી દીધો. એમાં ઇલેક્ટ્રિસિટી એક્ટ 1885માં એવી જોગવાઈ છે કે કલેક્ટર સાહેબે વળતર નક્કી કરવાની જવાબદારી કલેક્ટર સાહેબની જ હોય છે અને ત્યાર પછી જ એમને પોલીસ પ્રોટેક્શનનો ઓર્ડર કરવામાં આવે છે, જે કલેક્ટર સાહેબે ઓર્ડર ફોલો કર્યા વગર પાવર ગ્રીડ કોર્પોરેશનને છૂટા હાથ પણ આપી દીધા છે. અને પાવર ગ્રીડ કોર્પોરેશન પોલીસ પ્રોટેક્શન લઈને કામગીરી કરવા આવતા આજે ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા અને એમને પાછા કાઢવામાં આવ્યા છે. આરસીસી ભરૂચ દ્વારા લુપ્ત થતી શેરી ગરબાની પરંપરાને જાળવી રાખવાના પ્રયાસ રૂપે છેલ્લા 4 વર્ષથી હરીફાઈનું આયોજન કરવામાં આવે છે. તારીખ 28/9/2024ના રોજ શ્રવણ વિદ્યાધામ ખાતેથી આ હરીફાઈની શુભ શરૂઆત કરાઈ હતી. આ સ્પર્ધામાં 16 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. નિર્ણાયક તરીકે આરસીસીના મેમ્બર સ્મિતા સોની તથા ધ્રુમાલી દેસાઈએ સેવાઓ આપી હતી. મુખ્ય નિર્ણાયક તરીકે ભરૂચના જાણીતા સંગીતજ્ઞ સુકેતુ ઠાકરે પોતાની સેવાઓ આપી હતી. આ શેરી ગરબા હરીફાઈમાં આ વખતે ભરૂચ અને અંકલેશ્વરની 5 જેટલી શાળાના બાળકોએ ભાગ લીધો છે અને નવરાત્રિના પ્રથમ દિવસથી ભરૂચની વિવિધ સોસાયટી તેમજ શેરીઓમાં નિર્ણાયક તરીકે જઈને ગરબાની કૃતિઓનું મૂલ્યાંકન કરશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજેતાઓને ફરતું શિલ્ડ, રોકડ ઇનામો તથા ટ્રોફી પણ આપવામાં આવશે. સાથે સાથે આશ્વાસન ઇનામો પણ આપવામાં આવશે. અત્યારે ભરૂચ અને અંકલેશ્વર મળીને અમારી પાસે આ વર્ષે નવતર એક પ્રયોગના ભાગરૂપે અમે સ્કૂલોને પણ આવરી લીધી છે, જેમાં અમારી પાસે 5 સ્કૂલ છે. અત્યારે બાળકોની પરીક્ષા પણ નજીક હોવાને કારણે અનિવાર્ય સંજોગોને લીધે અમારે આજે આ પ્રથમ એન્ટ્રી શ્રવણ વિદ્યાધામ ભરૂચ ખાતે અમે લોકો અત્યારે જોવા ઉપસ્થિત થયા છીએ. અને બાકીની બીજી જે બધી એન્ટ્રીઓ છે તે અમે 3જી તારીખથી એની શુભ શરૂઆત કરીશું. તો આપ સૌને ફરીથી એક વખત ખૂબ ખૂબ શુભકામના. મુંબઈથી કચ્છ સાયકલ લઈ નીકળેલા સંઘનું આગમન થઈ રહ્યું છે. અંકલેશ્વર ભાનુશાલી સમાજ દ્વારા મુંબઈ, વલસાડ, નવસારીથી આશાપુરા ધામ કચ્છ જતા યાત્રીઓની સેવા માટે શિબિર ઊભી કરવામાં આવી હતી. ભાનુશાલી સમાજના કુળદેવી કચ્છ ખાતે માતાના મઢમાં બિરાજમાન છે, ત્યારે આગામી નવરાત્રી દરમિયાન હજારો ભક્તો માતાજીના દર્શન કરશે. કચ્છની કુળદેવી મઢવાડીમાં આશાપુરાના દર્શનમાં ભક્તોની ભીડ દેશભરમાંથી ઉમટી પડે છે. નવરાત્રી પર્વમાં આશરે 2000 યાત્રી, સાયકલ યાત્રી તથા પદયાત્રી મુંબઈથી માતાના ગઢ કચ્છ આશરે 1200 કિલોમીટરનું અંતર કાપીને આશાપુરા માના દર્શન કરવા માટે જાય છે. આ ઉપરાંત વાપી, વલસાડ, નવસારીથી પણ સંઘ નીકળે છે. ત્યારે તેમની સેવા માટે અંકલેશ્વર કચ્છી ભાનુશાલી સમાજ છેલ્લા 25 વર્ષથી તમામ પ્રકારનો નાસ્તો, જમવાનું, મેડિકલ સેવા ઉપલબ્ધ કરાવી માં ભક્તિમાં જતા ભક્તોની સેવાની ધૂણી ધખાવી છે. આજ રોજ મુંબઈના સંઘનું આગમન થતાં અંકલેશ્વર ભાનુશાલી સમાજના અગ્રણી ભરતભાઈ ભાનુશાલી, જગદીશભાઈ ભાનુશાલી, મહેશભાઈ, પ્રકાશભાઈ, શંકરભાઈ, નીતિનભાઈ, નારણભાઈ, અનિલભાઈ, ભાવેશભાઈ તેમજ ભાનુશાલી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સેવાની સુવાસ ફેલાવી હતી. મારું નામ હર્ષિલ મોહનલાલ સાબૈયા. અમે મુંબઈ નાલાસોપારાથી 26/9 નીકળ્યા છીએ સાયકલથી અને અમારું 28 જણાનું ગ્રુપ છે અને અમે અંકલેશ્વર ખાતે અમે આજે 28 તારીખે અહીંયા પહોંચ્યા છીએ. તો કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા અમારું અહીંયા સ્વાગત કરવામાં આવ્યું અને અમને સારી એવી સેવા આપવામાં આવી. તો અમે અહીંયાથી હૃદયપૂર્વક કચ્છી ભાનુશાલી સમાજ અંકલેશ્વરનો અહીંથી ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ છીએ. અને અહીંયાથી નાલાસોપારાથી અમે માતાના મઢ સાયકલ વીરો જે જશે એ ટોટલ 1200 કિલોમીટર જેટલું અંતર છે. તો એમને 8 થી 10 દિવસ એમને પહોંચતા ત્યાં લાગે છે. તો અમે આ જે વચમાં કેમ્પ આવે છે એ અમારા માટે બહુ મોટો એક સહારો બની રહે છે. તો આવી એક ઉમદા સેવા આપી રહી છે સમાજ, ભાનુશાલી સમાજ, એના માટે અમે બહુ એમનો આભાર પ્રગટ કરીએ છીએ. અને એક સનાતન સંસ્કૃતિ અને ધર્મને આગળ ધપાવવા માટે અને એનો પ્રચાર કરવાના અર્થે અમે આ યાત્રા કરીએ છીએ. તો સૌ સનાતન ધર્મપ્રેમીઓને મારા જય આશાપુરામાં. અંકલેશ્વર અમારો આખો સમાજ છે. જય માતાજી, જય આશાપુરામાં. મુંબઈ, વાપી, વલસાડ, પુનાથી 1000થી 1200 યાત્રી, સાયકલ સવાર તેમજ પદયાત્રી મુંબઈથી કચ્છ માતાના મઢ આશરે 1200 કિલોમીટર
સાયકલને પદ્ધતિ સવાર કરે છે એમના માટે અમે અંકલેશ્વર ભાનુશાલી સમાજે સેવાનું કેમ્પ રાખેલો છે. એમાં જમવાની એ બધી સગવડો અમે અહીંયા રાખેલ છે. કેટલા દિવસથી ચાલતા? આ 4 દિવસ થયા. અમે સવારે નાસ્તો, બપોર જમવાનું, સાંજનું ને બધું ને આરામની સુવિધા ને બધી નાવાનું બધું અમે કરીએ છીએ. આખો અમારો ભાનુશાલી સમાજ ને મેડિકલ સાથે વ્યવસ્થા રાખેલ છે. ભરૂચ શહેર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શેરી નાટકનું આયોજન આલી કાછિયાવાડ ખાતે કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત પખવાડિયા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને સફાઈ અભિયાન સાથે સ્વચ્છતા અંગે શેરી નાટક, નુક્કડ નાટકના પણ આયોજન કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જનહિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા આવે, લોકો પોતાની શેરી, પોતાનું ઘર અને પોતાના વિસ્તારમાં પણ સ્વચ્છતા જાળવી રાખે તે માટે શેરી નાટક યોજી લોકોને જાગૃત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આલી કાછિયાવાડમાં સ્થાનિક નગરસેવકો, નગરપાલિકાના સફાઈ કર્મીઓ, સ્થાનિક રહીશો તથા સંસ્થાની બહેનોને સાથે રાખી સ્વચ્છતા હી સેવા અંતર્ગત શેરી નાટક 1 કલાક સુધી રજૂ કરતા આજુબાજુના રહીશોએ પણ મનોરંજનનો લાભ લીધો હતો અને સંકલ્પ લીધા હતા કે હું મારા વિસ્તારને સ્વચ્છ રાખીશ અને લોકોને સ્વચ્છ રખાવીશ. આજરોજ વોર્ડ નંબર 8ના આલી કાછિયાવાડમાં ઊંડા ફળિયામાં સ્વચ્છતા અભિયાનના નાટક અંતર્ગત જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજરોજ અમે સ્વચ્છતા અભિયાન પર એક નાટક નાનું રજૂ કર્યું છે. જેમાં આજકાલ જે કચરા ડોર ટુ ડોર માટેનું કલેક્શનની વાત આવે છે, કચરાનું વર્ગીકરણ માટે આવે છે અને સોશિયલ મીડિયા જે એક આજકાલ બહુ જ પાવરફુલ ટૂલ છે એનો કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ અને સ્વચ્છતા માટેની માહિતી સાથે સાથે સ્વચ્છતાની લોકોમાં કેવી રીતે જાગૃતતા આવે અને આદત પડે અને એક આદત એવી કેળવાય કે કચરાનું વર્ગીકરણ થાય અને સૂકો અને ભીનો કચરો એ પ્રોપર રીતે સેગ્રિગેશન થાય અને એનું પ્રોપર વર્મી કમ્પોઝ થાય અને રિસાયકલિંગમાં જાય કચરો. એ હિસાબથી અમે આજે આ નાટકને રજૂ કર્યું છે. આજે અમારા વોર્ડ નંબર 8માં સ્વચ્છતા અંગેનો જે માહિતી બહેનો દ્વારા કરવામાં આવી એ ખૂબ અગત્યની હતી ને જે એમને પ્રોગ્રામ કર્યો એ જબરજસ્ત છે. ને આવી રીતે લોકો બી સ્વચ્છતા માટે અભિયાન ચાલુ કરે ને ડોર ટુ ડોરવાળાને બી જાય તો એના હાથ એની અંદર ટેમ્પા કચરાની અંદર નાખે, બહાર રોડ પર કોઈ નાખે ના, એવી આશા અપેક્ષા. આમોદ કોર્ટ દ્વારા આજરોજ સ્વચ્છતા જાગૃતિ અંગે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમોદ બાર એસોસિએશનના વકીલો તેમજ પોલીસ મિત્રો જોડાયા હતા. ગુજરાત હાઈકોર્ટ અને ભરૂચ જિલ્લા કોર્ટ તેમજ પ્રિન્સિપલ સિવિલ જજ આમોદ KM ગઢવીની સૂચના મુજબ આજરોજ બપોરે 11 કલાકે સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા કોર્ટના સંકુલમાંથી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં RP ગાંધી રજિસ્ટ્રાર, પ્રિન્સિપલ સિવિલ કોર્ટ આમોદ તથા NS ફળદુ સુપ્રિન્ટેન્ડન્ટ તાલુકા કાનૂની સેવા સમિતિ આમોદ પણ બાઇક રેલીમાં જોડાયા હતા. આ ઉપરાંત આમોદ બાર એસોસિએશનના પ્રમુખ સુનિલ પટેલ સાથે વકીલો તેમજ પોલીસ મિત્રો પણ બાઇક રેલીમાં જોડાયા હતા, જેમણે હાથમાં સ્વચ્છતા અંગેના પ્લે કાર્ડ લઈને સ્વચ્છતા અંગેના સૂત્રો પણ પુકાર્યા હતા. સ્વચ્છતા જાગૃતિ અંગેની બાઇક રેલી સામા ચોકડી, 4 રસ્તા, પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, તિલક મેદાન, જનતા ચોક જેવા વિસ્તારોમાં ફરી આમોદ કોર્ટ ખાતે પરત ફરી હતી. આજરોજ આમોદ કોર્ટ કેમ્પસમાં નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાનની એક રેલીનું આયોજન કરવામાં આવેલ, જેમાં આમોદ કોર્ટના પોલીસ સ્ટાફના જવાનો, આમોદ કોર્ટનો સ્ટાફ તેમજ આમોદ બહારના તમામ વકીલ મિત્રોએ હર્ષો ઉલ્લાસથી પોતાની બાઇક લઈને આમોદ શહેરમાં રેલીનું આયોજન કરેલ અને આમોદ શહેરમાં સ્વચ્છતા અંગેની જાગૃતિનું એક સંદેશ આપેલ છે. જેમાં અત્યારે હાલ ચોમાસું ચાલી રહેલું છે અને ઠેર ઠેર પાણી અને ગંદકીના જે ઢગ થયેલા છે એની સાફ સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે અને સાફ સફાઈ આપણા જીવનનું એક અભિન્ન અંગ છે. જો સાફ સફાઈ અને સ્વચ્છતા હોય તો અનેક રોગોથી આપણે બચી શકીએ છીએ અને એક સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ. એ અંતર્ગત આજરોજ અમે સ્વચ્છતા અભિયાનનું એક આયોજન કરેલ છે અને તે અમારી રેલી સફળતાપૂર્વક અમે પૂર્ણ કરેલ છે. જય હિન્દ. જય હિન્દ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચ દ્વારા હૃદયરોગ નિવારણના પ્રચાર માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હૃદયરોગ નિવારણ અભિયાન તેમજ નશામુક્તિ અભિયાનના પ્રચાર પ્રસાર અર્થે ભરૂચના સિનિયર યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલના માર્ગદર્શન હેઠળ
યોગ ટ્રેનર અંજલિબેન ડોગરાની આગેવાનીમાં જાડેશ્વર ખાતે પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ભરૂચ જિલ્લાના કોર્ડિનેટર ભાવિનીબેન ઠાકર, યોગ કોચ બિનિતાબેન પ્રજાપતિ, યોગ ટ્રેનર હેમાબેન, જિજ્ઞાબેન, મંજુષાબેન તેમજ મોટી સંખ્યામાં યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા. આ પદયાત્રા નારાઓ સાથે શરૂ કરી જાહેર માર્ગમાં જાહેર જનતાને પેમ્પલેટ વહેંચી 29મી સપ્ટેમ્બરે SVM કોલેજમાં થનાર જિલ્લા કક્ષાના કાર્યક્રમ માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તિલકવાડાના વાસણ વાસુદેવ આશ્રમ ખાતે નર્મદા પુરાણ અને સંત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના વાસણ ગામ નજીક વાસુદેવ આશ્રમ આવેલ છે. આ આશ્રમ ખાતે પરિક્રમાવાસીઓ માટે તમામ સુવિધા નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે. આ આશ્રમ ખાતે તારીખ 22 થી 29 દરમિયાન નર્મદા પુરાણ અને કથાનું આયોજન કરવામાં આવ્યું છે. રાઘવ નર્મદા પરિક્રમા અન્નક્ષેત્ર દ્વારા આયોજિત અખંડ હરિનામ સપ્તાહ 2024 અંતર્ગત એક સપ્તાહ સુધી આ કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રના સંત સીમા આહિરના મધુર કંઠે આ કથા સાંભળીને ભક્તો અનેરી ભક્તિમાં લીન થઈ રહ્યા છે. હાલ પિતૃપક્ષ ચાલી રહ્યો હોય અને નર્મદા પુરાણ અને સંત કથા સાંભળવાથી વધુ પુણ્ય મળતું હોય તે માટે મોક્ષદાયની માં નર્મદા નદીના કિનારે વાસુદેવ આશ્રમ ખાતે નર્મદા પુરાણ અને સંત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા સાંભળવા માટે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવી નર્મદા પુરાણ અને સંત કથા સાંભળી અનોખી ભક્તિમાં લીન થતા જોવા મળી રહ્યા છે. नर्मदे हर रामकृष्ण हरि. आज तो हम महाराष्ट्र से या गुजरात में आए हैं. गुजरात में इसलिए आए हैं कि नर्मदा माई जी पूरब से पश्चिम की तरफ बहती है और अखंड ये जलधारा मैया की ऐसी है कि सबको पावन करने वाली है कि जड़ जीव जंतु जो भी हो सबको पावन करने वाली है. इसलिए तो नर्मदा माई के किनारे रहने, नर्मदा माई का दर्शन करने का, नर्मदा माई का नाम सुनने का, मुख में लेने का ज़्यादा महत्व है, पुण्य है. इसलिए हमने जो नर्मदा माई की परिक्रमा लगाई थी तो हमने जो नर्मदा पुराण पढ़ा उसमें तो हमें बहुत सारी उनका महत्व मिला. बाद में हमने सोचा कि यहाँ गुजरात में, मध्य प्रदेश में जहाँ नर्मदा माई है उसके किनारे हमें कुछ रहने को मिले. तो अकेले आके तो नहीं रह सकते, लेकिन हम तो महाराष्ट्र के वारकरी संप्रदाय के हैं तो उसके तरफ से हम यहाँ कीर्तन करें, सत्संग करें तो इसके लिए ज़्यादा लोगों की भी ज़रूरत होती है सुनने के लिए, सत्संग करने के लिए. तो इन सब लोगों को मिला के हम यहाँ गुजरात में आए कि नर्मदा माई के किनारे सत्संग करने से, रात रुकने से बहुत ज़्यादा पुण्य मिलता है. इसलिए नर्मदा माई के किनारे सत्संग कर रहे, कथा कर रहे, कीर्तन कर रहे हैं और ये सब लोग हमारे साथ आनंद लूट रहे हैं. हमने सोचा कि ये राघव नर्मदा परिक्रमा अन्न क्षेत्र आयोजित हमने आयोजन करके ये जो सप्ताह 7 दिन की जो कथा होती है, 7 दिन के सप्ताह बोलते हैं उसको, तो वो ये सप्ताह 7 दिन की कथा हम हर जगह करते हैं. तो पिछले साल मध्य प्रदेश में MP में किया था, इस बार यहाँ गुजरात में किया. तो पिछली बार जो संत कवि महिपति महाराज हमारे गांव के, उन्होंने कई संतों के चरित्र लिखे को, नर्मदा माई को हमने, उन्होंने जो लिखे ग्रंथ है, जो संतों के चरित्र लिखे वो हमने पढ़े वहाँ, यानी कि सुनवाए नर्मदा माई को. और इस साल उनके चरित्रों की कथा कर रहे हैं, संगीत कथा कर रहे हैं. कि हमें लगा कि यह नरसिंह मेहता गुजरात के बहुत बड़े संत हुए हैं, उनका बहुत बढ़िया चरित्र हमारे संत कवि महिपति महाराज जी ने लिखा है. यानी कि आज का हमारा कथा का 5वां दिन है, आज ही उनका चरित्र यहाँ हुआ है और कल भी उनका जो बचा हुआ है कुछ चरित्र चलेगा. ऐसी बहुत बड़ी कहानी, बहुत बड़े संत हैं और ये सब संतों का प्रचार प्रसार हमको करना है, देश विदेश में करना है. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. સાયકા કેમિકલ ઝોનમાં નીકળતું લાલ પાણીથી 4 ગામના ખેડૂતો પરેશાન. જીપીસીબીને ખુલ્લી કાસમાં કેમિકલ ઠાલવતી કંપનીનું એડ્રેસ મળતું નથી. લાલ પાણી ખેતરોમાં ઘૂસતા ખેડૂતોની હાલત કફોડી. ખુલ્લામાં પ્રદૂષણ ફેલાવતી કંપની સામે કાર્યવાહી થાય પણ ખેડૂતોને થતા નુકસાનની ભરપાઈ કોણ કરાવશે? ભરૂચ જિલ્લા પોલીસે નવલા નોરતામાં મહિલાઓને દીકરીઓ સુરક્ષિત અને સલામતી સાથે નિસંકોચ થઈને ગરબા રમી શકે તે માટે 3જા વર્ષે પણ ગરબાનું આયોજન કર્યું. ગરબા મહોત્સવ 2024નું આયોજન ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શહેરના મધ્યમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે થશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભરૂચમાં દક્ષિણ ઝોન સમિતિ બેઠક યોજાઈ, જેમાં ભરૂચ નર્મદા જિલ્લા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા. પદ્મશ્રી સ્વર્ગીય લતા મંગેશકરની જન્મ જયંતિ નિમિત્તે અનોખી શ્રદ્ધાંજલિ અર્પતો અંકલેશ્વર નગરપાલિકાનો સફાઈ કર્મચારી રાકેશ ગુજ્જર.
સ્વર્ગીય લતા મંગેશકરના અવાજમાં ગીતો ગાઈને સફાઈ કરતો નગરપાલિકાના સફાઈ કર્મચારી રાકેશ ગુજ્જર બાળપણથી સ્વર્ગીય લતા મંગેશકરને સ્વરોની દેવી તરીકે પૂજતો હતો. પોતાના સ્વર વડે લતાજીને જીવંત રાખવાનો પ્રયાસ. નગરપાલિકાના અધિકારીએ તેની કલાને બિરદાવી. અંકલેશ્વરના વિરાટનગર રોડ ઉપર વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન તોડી 2 ગઠિયા ફરાર. વૃદ્ધ મહિલા ચાલતા બહેનપણીના ઘરે જતા હતા. બાઇક ઉપર શખ્સો 1.5 તોલાની સોનાની ચેન તોડી ફરાર. શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.